હવે તો જાણે પોતાના ઘરની બહાર શાંતિથી બેસવું પણ જોખમી બની ગયું હોય તેવા દ્રશ્યો હિંમતનગરમાંથી સામે આવ્યા છે। હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ નજીક અંબર સિનેમા રોડ પર ગત રાત્રિએ એક કાળમુખી અને બેફામ દોડતી કારે ભારે કહેર મચાવ્યો હતો। રાત્રિના સમયે પોતાના ઘરની બહાર શાંતિથી બેઠેલા બે મહિલાઓ અને એક યુવકને આ પૂરપાટ ઝડપે આવતી કારે જોરદાર ટક્કર મારીને ફંગોળી દીધા હતા। આ ભયાનક અકસ્માતમાં પ્રદીપ રાઠોડ, પૂજાબેન રાઠોડ અને ગીતાબેન સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માત એટલો વિકરાળ હતો કે ત્યાં પાર્ક કરેલા બાઇક અને એક્ટિવાના પણ કૂચા બોલી ગયા હતા। આ સમગ્ર રૂવાડા ઊભા કરી દેનારી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। અકસ્માત સર્જીને ભાગી રહેલા કાર ચાલક અને તેની સાથેના અન્ય એક શખ્સને સ્થાનિક લોકોએ પીછો કરીને બહાદુરીપૂર્વક ઝડપી લીધા હતા અને મેથી પાક આપીને બી ડિવિઝન પોલીસને હવાલે કર્યા છે। હાલ પોલીસે ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।